લોકોને ફરી એકવાર જણાવી દઈએ કે પ્રધાનમંત્રી અમદાવાદ આવી પહોંચ્યા છે અને થોડી જ વારમાં તેઓ અહીંયાથી સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની મુલાકાત માટે સીધા પહોંચશે અને જે ઘટના સ્થળ છે ત્યાં પણ તેઓ જવાના છે મુલાકાત માટે. મૃતકો છે તેમના સ્વજનોની સાથે પણ તેઓ મુલાકાત કરશે, તેમને સાંત્વના આપશે. આખી ઘટના જે છે કઈ રીતે બની હતી તેને લઈને તેઓ સમીક્ષા કરવાના છે. તો આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. થોડી જ વારમાં પ્રધાનમંત્રી છે એ સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે. તો એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું, 268 લોકોના મૃત્યુ થયા અને આ સમગ્ર ઘટનાને લઈને આખો દેશ જ્યારે દર્દ અનુભવી રહ્યો છે. આ ખૂબ જ સદીની આ એક મોટી ટ્રેજેડી કહી શકાય કે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો અને ઘણા બધા લોકો આની અંદર જે છે હતભાગી બન્યા છે. ત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. અહીંથી તેઓ સીધા ઘટના સ્થળે જવા માટે રવાના થશે. CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે. હાલ જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ. હાલ સિવિલ હોસ્પિટલમાં જે મૃતકો છે તેમના તમામના DNAની કામગીરી માટે ગઈકાલે જ એક સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલથી હાલ સંવાદદાતા